ત્યારે સાવરકુંડલા વિસ્તારની પરિસ્થિતિને જાણવા નાવલી ન્યૂઝ પહોંચ્યું છે। ત્યારે આજે વાત કરીશું સાવરકુંડલાના વિસ્તારની અનેક સમસ્યાઓને લઈને। અત્યારે જે સાવરકુંડલાની બુદ્ધ વિહાર સોસાયટી છે તેમની અંદર અત્યારે હું આવ્યો છું ને, અહીંના રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીંના જે વિદ્યાર્થીઓ હોય તેમને મૂકવા જવા હોય તો 200 મીટર બહાર મૂકવા જવા પડે છે ને એ પણ પાણીની ડોલ સાથે લઈને જવું પડે છે, કારણ કે અહીંયા જે છે ક્યાંય પ્રકારનો એક પણ રોડ નથી જોવા મળતો। આ રોડ ન હોવાથી અત્યારે કાદવ ને કીચડ છે। આ તમે દ્રશ્યો જોવો છો કે આ હાલત એવા પ્રકારની છે, અહીંયા ખરાબ સ્થિતિ છે કે આ માત્ર ને માત્ર આની અંદર તમે ખૂંચી જાઓ અને આખા સોસાયટીની અંદર ક્યાંય પણ આ રોડ નથી જોવા મળતો। આ દ્રશ્ય તમે જો, ખૂબ ભયાનક દ્રશ્ય છે। આ વિસ્તાર બુદ્ધ વિહાર સોસાયટી છે ને પાલિકા તંત્ર માત્ર ને માત્ર વાતો કરે છે કે અમે આટલો વિકાસ કર્યો છે। 7 વર્ષથી આ સોસાયટી બની ચૂકી છે, પણ ના તો માલિકને કઈ દરકાર છે કે ના પાલિકા તંત્રને દરકાર છે। આ લોકોની હાલત અત્યારે ખરાબ છે। બહેનો મારી પાછળ જોઈ શકો છો, આ ખુદ પોતાના ખર્ચે કામ કરી રહ્યા છે, સ્વ ખર્ચે કામ કરી રહ્યા છે। બેન, તમે અત્યારે શું કરી રહ્યા છો? આ આખું કઈ રીતનું કામ કરો છો? અમે સ્વખર્ચે અહીંયા ચાલવા માટે છોકરાઓ અમારા દૂધવાળા કચરાવાળા આવે એટલે સ્વખર્ચે અહીંયા એક ટ્રેક્ટર રખાવી તો ખોડવાવાળા નથી આવતા, સ્વખર્ચે અમે કરાવીને અત્યારે અમે ચાલવા માટે રસ્તો કરીએ છીએ। અમારો કોઈ બિલ્ડર ધ્યાન નથી દેતા, નથી નગરપાલિકાવાળા ધ્યાન દેતા। તાસ નાખવાનું કહી ગયા, મીડિયાવાળાને બોલાવે તેમને સામે એમણે કીધું કે અમે નખાવીશું, પણ હજી સુધી કોઈ આવ્યું નથી અમારે જોવા પર। એટલે અહીંયા તમે જોવો તો પરિસ્થિતિ બહુ ખરાબ છે। બીજા બેન પણ મારી સાથે છે। બેન, ખાસ કરીને તમે આ પોતે જાત મહેનતથી કામ કરો છો, આ જવાબદારી તંત્રની આવે છે, તમે આ કેટલા વર્ષથી આ પરેશાન છો? અહીંયા રોડ એક પણ જાતનો નથી જોવા મળ્યો, અને શું કહેશો આના વિશે? આ 7 વર્ષથી અમે આવી રીતે હેરાન થઈ, દર વર્ષે ચોમાસામાં છે ને 1000 રૂપિયા દઈને અમે તાસ નખાવીએ છીએ। હા, અમારે પોતાના ખર્ચે। અને પછી એ લોકો શું કે રોડ બનાવી જશું, આમ કરી જશું, કાંઈ સામું જોતું અમને ગારામાં ઝાલવાનું રહેશે અમારે। તો શું કરો? વિદ્યાર્થીઓનો કોઈ દવાખાને જવું હોય તો એમના માટે શું મુશ્કેલી? આમ ગારામાં ચાલીને જાય, ચપ્પલ હાથમાં લઈ, પાણી ડોલ લઈને રોડ ત્યાં પગ ધોડાઈને પછી પાછા બેસાડી રિક્ષામાં, એવી રીતે હેરાન થઈ છે। પાણી ડોલ સાથે લઈને જાય છે, પાણીની ડોલ સાથે? હા, પગ ધોડાઈને પછી પાછી બેસાડી રિક્ષામાં। તમે જોવો તો કેવી વેદના છે કે આ વિસ્તારની અંદર હું તમને એક બીજા દ્રશ્યો પણ બધા અહીંયા નોકરિયાત વર્ગ પણ આ દ્રશ્ય તમે જો, અહીંયા હું અત્યારે અહીં ઊભો છું, આ મને દ્રશ્ય મારા બતાવજો કે આ કેવી રીતે આખો ગારો છે। આ અહીંયા સુધી નહીં પણ આ સોસાયટી આખી જે છે તે આખા વિસ્તારની અંદર 200 મીટર 400 મીટર જેટલો આ રોડ છે ને, આ રોડની અંદર ક્યાંય તમને કહું એક આરસીસી નો નથી રોડ, માત્ર ગારા સિવાય કઈ વિકાસ નથી। 7 વર્ષથી આ સોસાયટીના લોકો વેરો ભરી રહ્યા છે, તેમ છતાં ન તો પાયાવિહોણી સુવિધાઓ અહીંયા જોવા મળી છે, ના કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવે છે। ના ચોમાસાની જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની આવે છે તે પાલિકા તંત્ર કેમ નથી કરતું એ પણ સવાલ છે। અને જો તમારે કઈ રોડ ન બનાવવો હોય, ચોમાસામાં ન બની શકે, તો માત્ર અને કોઈ ઓપ્શનથી ટાચ હોય કે કોઈ પણ પ્રકારનું મટીરિયલ નાખવું તો જોઈએ ને। આ બહેનો અત્યારે છે તે પોતે સ્વ ખર્ચે અને પોતાના 1000 રૂપિયા કાઢીને કામ કર્યા છે। ત્યારે સવાલ સાવરકુંડલા પાલિકાના સત્તાધીશોને નાવલી ન્યૂઝ પૂછી રહ્યું છે કે તમારા પાપથી, આ પાલિકા તંત્રના પાપથી આ પ્રજા છે તે પરેશાન થઈ રહી છે। અહીંયા કહેવાય છે કે આ લોકો છે તે મુશ્કેલી છે ને, વિદ્યાર્થીઓને દવાખાને જવું હોય તો પણ પરિસ્થિતિનો સામનો આ લોકો કરી રહ્યા છે। હવે જોવાનું એ રહ્યું કે શું પાલિકા તંત્ર આ લોકોની વારે આવશે કે પછી માત્ર ને માત્ર વિકાસની વાતો કરશે। નાવલી ન્યૂઝ, મહેન્દ્રસિંહ, સાવરકુંડલા।